કુંવરજી આજે તો સાહેબ આવે તો જોક્સ ભળવાની ઈચ્છા છે મને તો. આપણે જોક્સ સાંભળવાની ઈચ્છા તો છે મને. આવો આવો સાહેબજી, રોમ રોમ. એ રોમ 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 રોમ. શું કહો મજામાં? સાહેબ તમને હા મજામાં સાહેબ, તમને તરત યાદ કર્યા હતા. બોલો બોલો. સાહેબ આજે તો જોક્સ ભળવાની ઈચ્છા છે. સંભળાઈ દે કેમ નહીં, તો હબળો. એકવાર એક ડૉક્ટર સાહેબ દવાખાનાની અંદર એમને પેશન્ટનો ખૂબ ભરાવો હતો, એટલે એમને દિવસે જમવાનો ટાઈમ ના મળે, ના હોજે જમવાનો ટાઈમ મળે. એટલે ઘરના ચિંતિત થયા અને ઘરનાએ કીધું કે નથી તમે દિવસે જમતા કે નથી હોજે જમતા. એમ કરી અને ઘરનાએ ડૉક્ટર સાહેબને ફોન કર્યો. ડૉક્ટર સાહેબને કીધું કે તમે નથી દિવસે જમવા આવતા કે નથી હોજે ટાઈમે તમે જમવા માટે આવતા, અને તમારા જમવાનું કોઈ ઠેકાણું રહ્યું નથી, એટલે તમે તમારું શરીર બગાડશો. આજે હોજે તમે ટાઈમે જમવા માટે આવજો. આજે હોજે તમારે જમવા માટે તમારી મનગમતી ભાવતી દાળ ઢોકળી બનાવીશ. ડૉક્ટર સાહેબ કીધું દાળ ઢોકળી તો તું જબરજસ્ત બનાવે, પણ એની સાથે થોડા ભાત પણ બનાવજે, અને આજે હોજે હું જલ્દી મારી મનગમતી દાળ ઢોકળી ખાવા માટે વહેલો ઘરે પહોંચીશ. આમ કહીને ફોન મૂકે અને પેશન્ટને બોલાવે. પેશન્ટ આવે છે. બોલો ભાઈ શું થાય છે? સાહેબ તાવ છે, ઉધરે છે, કળતર થાય છે. ઠીક છે, ચલો આ દવા લેજો, તમારે આરામ થઈ જાય. બીજા પેશન્ટને બોલાવે. બોલો ભાઈ તમને શું તકલીફ થાય છે? સાહેબ આખા દિવસનું પેટમાં દુઃખ થાય છે અને ગુડ ગુડ ભરાવો જ રહેશે, અને ઘડીક થાય ને ડબલું લઈ અને સીધું બાથરૂમ ભેળું જવું પડે છે. પણ તમને થાય છે શું એ તો કહો. સાહેબ મને ઝાડા થઈ ગયા. કેવા ઝાડા થયા? તમે કહો તો મને ખબર પડે એની દવા કેવી કરવી. પોણી જેવા ઝાડા થયા છે કે કેવા પ્રકારના ઝાડા છે તમે મને કહો તો ખબર પડે. ત્યારે દર્દી બોલ્યો કે સાહેબ મારા ઝાડા પોણી જેવા નથી, પણ દાળ ઢોકળી જેવા થઈ ગયા. એટલે તરત જ સાહેબે ફોન ઉપાડીને ઘરે ફોન કર્યો. ભાઈ દાળ ઢોકળીનો કાર્યક્રમ કેન્સલ કરજો અને આપણે શાક રોટલી બનાવીએ.